હેલો સૌ હરિભક્તો અને સોરઠના ભક્તોને ખાસ જય સ્વામિનારાયણ। બીએપીએસ સંસ્થાના વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પૂરા 8 વર્ષ પછી નવરાત્રિ કરવા ફરી જૂનાગઢ પધારી રહ્યા છે। તેઓ પહેલી 13 ઓક્ટોબર સુધી અહીં રોકાશે। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશમાં 100 જેટલા શિખરબદ્ધ મંદિરોમાંના એક જૂનાગઢ અક્ષર મંદિરના નિર્માણમાં તેમનો સિંહફાળો છે। હાલ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે જૂનાગઢ આવવાની સામેથી ઈચ્છા વ્યક્ત કરી હતી। મહંત સ્વામી મહારાજની વયોવૃદ્ધ ઉંમરને ધ્યાનમાં રાખી સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સોરઠભરના હજારો હરિભક્તો ભવ્ય સ્વાગતની તૈયારીમાં જોડાયા છે। સોરઠ પંથકના હરિભક્તો આ વ્યવસ્થામાં સ્વામીશ્રીના દિવ્ય દર્શનનો લાભ લઈ શકશે। આ અંગે જ્ઞાનરત્ન સ્વામીજીએ જણાવ્યું હતું। બીએપીએસ સંસ્થાના સ્થાપનાકાળ પછીના ચોથા ગુરુવર્ય મહંત સ્વામી મહારાજ તેમના 13 દિવસના જૂનાગઢના રોકાણ દરમિયાન દરરોજ હરિભક્તોને દિવ્ય સત્સંગનો લાભ આપશે। પૂરા 8 વર્ષ પછી મહંત સ્વામી મહારાજ જૂનાગઢના આંગણે પધારી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે જૂનાગઢ ઉપરાંત પૂરા સોરઠ પંથકમાંથી હજારો લોકો તેમના આ સ્વાગત સમારોહમાં જોડાશે અને સ્વામીશ્રીના રોકાણ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન થનારું છે। જૂનાગઢ અક્ષર મંદિર બાંધવામાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું અનેરું યોગદાન છે। પૂરા ભારત અને વિશ્વના શિખરબદ્ધ મંદિરોમાં કલાત્મક રીતે ખૂબ જાણીતા બનેલા અને પ્રકૃતિના ખોલે વિશાળ જગ્યામાં પથરાયેલા જૂનાગઢ અક્ષર મંદિરના બાંધકામ 2001માં શરૂઆત થયું, ત્યારે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આ સુંદર પરિસરને ભવ્ય બનાવવામાં 2 વરિષ્ઠ સંતો મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય ડોક્ટર સ્વામીએ સતત 5 વર્ષ સુધી ખૂબ જહેમત ઉઠાવી હતી। અક્ષર પુરુષોત્તમ સંસ્થાના આ શિખરબદ્ધ મંદિરોના નિર્માણમાં લોકભાગીદારી સાથે કામગીરી કરવા કાર્યરત બનેલા મહંત સ્વામી મહારાજ અને ડોક્ટર સ્વામીએ જૂનાગઢમાં આ મંદિર નિર્માણમાં લોકોને એવા તો જોડી દીધા હતા કે કોઈએ આ સંસ્થાને પોતાનું મકાન, સોનાના દાગીના અને મરણમૂડી સેવા અર્પણ કરી દીધી હતી। સોરઠના વિવિધ શહેરોના બહેનોએ પોતાના ઘરની પસ્તી વેચીને આવેલા પૈસા આ મંદિર નિર્માણમાં અર્પણ કર્યા હતા। આવી સતત સેવાકીય કાર્ય પછી જૂનાગઢનું આ શિખરબદ્ધ મંદિર વર્ષ 2006માં તૈયાર થયું અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ભવ્ય ઉત્સવ કરીને મંદિરના દરવાજા ખુલ્લા મૂક્યા હતા। તો હરિભક્તો કોને કોને આ પ્રકૃતિ ખોળે બનેલા સુંદર સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને મુલાકાત લીધી છે, અમને કોમેન્ટમાં જણાવો અને જૂનાગઢના ભક્તો ખાસ જય સ્વામિનારાયણ લખે અને તમારી આસપાસના અને દેશ વિદેશમાં વસેલા જૂનાગઢ અને સોરઠ વાસીઓને આ વિડિયો જરૂરથી શેર કરો। સર્વને જય સ્વામિનારાયણ।